હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? એન્જિનિયરિંગના રિલેટેડ સૌથી મોટો ક્વેશ્ચન, મતલબ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સનો સૌથી મોટો ક્વેશ્ચન એ હોય છે કે મેડમ બેકલોગ શું છે, કેટી શું છે અને ડિટેન આપણે ક્યારે થઈશું. મોસ્ટલી આખા વર્ષમાં છે ને મને એવું લાગે છે કે 5000 6000 જેવા કોલના આન્સર તો અમે એ જ આપતા હોઈએ છીએ કે તમે જેન્યુઅલી સમજો. અને બધા લોકો મારી ઘરે એક જ ક્વેશ્ચન પૂછતા હોય છે આખા થ્રુઆઉટ ધ 4 વર્ષમાં કે મેડમ અને બેકલોગ કહેવાય, કેટીમાં ક્યારે કન્સિડર થશે અને ડિટેન થવાના મારા શું ચાન્સીસ છે, અથવા તો હું ક્યારે થઈશ અને થયો કે નહીં થયો મને ખબર કઈ રીતે પડશે. તો આ બધા જ ક્વેશ્ચનના આન્સર છે અને ખાલી ને ખાલી ફર્સ્ટ સેમેસ્ટર માટેના નહીં, પણ જે સ્ટુડન્ટ સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ બધા સ્ટુડન્ટ્સ માટે આ વિડીયો જે છે મોસ્ટ આઈએમપી રહેવાનો છે. એટલે તો તમારે તો આખો વિડીયો જોવાનો છે. પ્લસ સાથે તમારા બધા જ ફ્રેન્ડ્સ જેટલા પણ કોલેજ ગ્રુપમાં છો એ બધાના વિડીયો શેર કરી દેવાનો છે કે જેથી અમારું થોડું કામ ઓછું થઈ જાય, કે તમારા ક્વેશ્ચન પર ડાઉટ થોડા ઓછા થઈ જાય ટોપિક રિલેટેડ. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોનું. મારું નામ છે ભૂમિ પટેલ. તમારું બધાનું સ્વાગત છે પ્રિયશી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો, તમને ખબર છે કે મેં જેવું તમને કીધું હતું કે તમને બેકલોગ કેટીનો વિડીયો જોઈએ છે તો તમારા માટે એ બનાવી દીધો છે. ઓકે, નેક્સ્ટ તમારે શાના રિલેટેડ વિડીયો જોઈએ છે એની મને કમેન્ટ કરી દેજો, હું એના રિલેટેડ પણ વિડીયો તમને બનાવી દઈશ. પરંતુ એક સાથ અને સહકાર તમારો જોઈએ છે કે આજે જેવો તમે વિડીયો જોવો છો 29.1 ના 29.2 થઈ જવા જોઈએ. ચાલો દોસ્તો, વાત કરીએ. બહુ ડિટેલમાં સમજાવીશ, બહુ જ ડિટેલમાં, એટલે ધ્યાનથી સાંભળજો વસ્તુને. બેકલોગ શું છે? બેકલોગ શું છે? તો સૌથી પહેલા તો તમે ફોર એક્ઝામ્પલ સેમેસ્ટર 1 માં ભણો છો, હે ને? એટલે ભણી રહ્યા એમ. સેમેસ્ટર 1 તમારું પતી ગયું, સેમેસ્ટર 2 માં હવે તમે જશો. સેમેસ્ટર 1 માં જે પણ તમે 5 અથવા તો 6 સબ્જેક્ટની એક્ઝામ આપી છે એમાંથી ફોર એક્ઝામ્પલ તમે 3 સબ્જેક્ટમાં ફેલ થયા. શું થઈ ગયા ભાઈબંધ? તમે ફેલ થઈ ગયા. તો જે 3 સબ્જેક્ટમાં જે તમે ફેલ થઈ ગયા એને શું કહેવાય? તમારું બેકલોગ આવી કહેવાય. એટલે તમારા પપ્પા પૂછે કે ભાઈ શું છે કોલેજનું સ્ટેટસ, તમારું રિઝલ્ટ આવે એટલે કહેવાનું કે પપ્પા 3 માં બેક આવી છે. ખબર પડી ગઈ બેકલોગ. ઓકે, તો મેડમ કેટી નો મતલબ શું થાય? કેટી નો મતલબ એ થાય કે હવે તમે સેમેસ્ટર 2 માં ગયા ભાઈબંધો. શેમાં ગયા તમે? સેમેસ્ટર 2 માં. સેમેસ્ટર 2 માં તમારી પાસે ઓલરેડી 5 સબ્જેક્ટ તો છે જ, જે ઓફિશિયલી આ વખતના સેમ 2 ના સબ્જેક્ટ હશે, હા, તો એ તો છે જ. પ્લસ શું? પ્લસ એટલે આ સબ્જેક્ટની એક્ઝામ તો તમારે આપવાની જ છે સેમ 2 માં. આ સબ્જેક્ટની એક્ઝામ તો તમારે સેમ 2 માં આપવાની જ છે. પ્લસ એની સાથે જે અહીંયા 3 માં તમે ફેલ થયા હતા ને બેટું, એ 3 માં ફેલ જ્યારે ફરીથી એક્ઝામ આપવાની છે સેમેસ્ટર 2 માં તમારે શું આપવાની થશે? એક્ઝામ ફરીથી. તો ટોટલ તમારે સેમેસ્ટર 2 માં કેટલી એક્ઝામ થઈ? 5 + 3. ટોટલ કેટલા સબ્જેક્ટ થયા? 8 સબ્જેક્ટ થયા. હવે આ 3 સબ્જેક્ટમાં જે તમે ફેલ થયા હતા એની તમે ફરીથી એક્ઝામ આપી. એમાંથી તમે 2 સબ્જેક્ટ ક્લિયર કરી દીધા, પરંતુ હજી પણ એક સબ્જેક્ટ તમારાથી ક્લિયર થયો નહીં. હજી પણ એક સબ્જેક્ટ તમારાથી ક્લિયર થયો નહીં. તો આ એક સબ્જેક્ટ જેની તમે ઓલરેડી 2 વાર એક્ઝામ આપી, એક વાર તો આપી જ દીધી હતી એટલે બેક થઈ ગયો. હવે બીજી વાર એક્ઝામ આપી તો પણ તમે પાસ ના કરી શક્યા, તો એ સબ્જેક્ટ તમારો શેમાં કન્વર્ટ થઈ જશે? કેટીમાં કન્વર્ટ થઈ જશે. તો બેકલોગ અને કેટીનો ડિફરન્સ ખબર પડી ગઈ? ઓકે, ચલો મેડમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેનાથી સૌથી વધારે ડર લાગે છે, ડિટેન ક્યારે થવાય. હવે દોસ્તો, ડિટેનના ઘણા બધા રીઝન હોઈ શકે. એક, તમારી કોલેજ જો ધારે તમારી 75% કરતા એટેન્ડન્સ ઓછી હોય તો પણ એ ડિટેન કરી શકે છે, હા. તમારું મિસબિહેવિયર અને એમને ભાઈ એમ થાય કે ભાઈ આ વ્યક્તિ બરાબર નથી, સ્ટુડન્ટ બરાબર નથી અને એમને તમને ડિટેન કરો છો. ડિટેન એટલે શું? 1 વર્ષ માટે તમારે ઘરે બેસી રહેવાનું. 1 વર્ષ માટે શું કરવાનું? ઘરે બેસી રહેવાનું. હવે ડિટેન નો શું રૂલ છે ધ્યાનથી સમજો. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સેમેસ્ટરમાં તમે આયા, હે, જે સેમેસ્ટરમાં તમે આવો, હવે સેકન્ડ સેમેસ્ટરમાં તો તમારાથી ડિટેન થવાય જ નહીં, કારણ કે રૂલ શું કહે છે ડિટેનનો? થર્ડ સેમેસ્ટરમાં જ્યારે તમે જાઓ, થર્ડ સેમેસ્ટરમાં જ્યારે તમે જવાના હોય એના પહેલાનું એક સેમેસ્ટર છોડી દેવાનું. બરાબર? એનું રિઝલ્ટ કન્સિડર નહીં કરવાનું. એના પહેલાનું એક સેમેસ્ટર તમારે છોડી દેવાનું અને એના પહેલાના સેમેસ્ટરમાં જો તમે 5 કરતા વધારે સબ્જેક્ટમાં ફેલ થયા હોય તો તમે શું થઈ જાઓ? ફેલ કીધું છે. ફેલમાં બેકલોગ આવી ગયું, કેટી આવી ગયું. એમાં પછી આઈડેન્ટિફાઈ નહીં કરવાનું કે બેકલોગ અથવા તો કેટી શું. ઇનડાયરેક્ટલી મતલબ શું છે કે 5 સબ્જેક્ટમાં ફેલ થયા હોય તો તમે શું થઈ જાઓ? ભૈયા ડિટેન થઈ જાઓ. હવે અહીંયા છે તમારે કેટી ને બેકલોગ ને બધું ભૂલી જાઓ. ડાયરેક્ટ શું રૂલ કહે છે
કે વિચારો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. ફોર એક્ઝામ્પલ તમે ફિફ્થમાં જવાના છો, ફોર્થ નું રિઝલ્ટ મતલબ આ પ્રીવિયસ યર મતલબ પ્રીવિયસ સેમિસ્ટર રિઝલ્ટ તમારે કન્સિડર નહીં કરવાનું. અને આગળના 3 સેમિસ્ટરના થઈને જો તમારે 5 સબ્જેક્ટમાં શું હોય ભૈયા ફેલ થયા એમાં બેકલોગ એ કન્સિડર થઈ જાય, કેટી એ કન્સિડર થઈ જાય, એ બધા સબ્જેક્ટ કન્સિડર થઈ જાય. એ ફેલ થયા હોય એટલે તમે શું થઈ જાવ ભૈયા ડિટેન થઈ જાવ. તમે એમ કહેશો મેડમ આ તો ડિટેન નો રૂલ તો મને ખબર પડી ગઈ કે આગળ વાળું સેમિસ્ટર છોડી દેવાનું અને એના સિવાયના 5 સબ્જેક્ટ થયા હોય તો આપણે ઘરે બેસી રહેવું પડે. પણ મેડમ મેં હવે પછીનું જે સેમિસ્ટર આવે મતલબ 5th સેમિસ્ટર એમાં મેં મારી બધી ક્લિયર કરી દીધી જે પણ મારા ફેલ સબ્જેક્ટ હતા. તો હું શું 6th સેમિસ્ટરમાં જઈ શકું? ના જઈ શકો. કેમ? કારણ કે તમને ખબર હશે કે તમારું એકેડેમિક યર જે છે ને 1 વર્ષનું હોય એટલે તમને વચ્ચેના સેમિસ્ટરમાંથી એડમિશન મળે નહીં. નેક્સ્ટ જે આપણું ટર્ન આવે ત્યારે તમારું એડમિશન ત્યારે થાય. હવે બીજો કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું છે કે ભાઈ એક્ઝામમાં કેટલી વસ્તુ હોય, મિડ સેમ હોય, વાયવા હોય અને એક્સટર્નલ વસ્તુ હોય. હવે સ્ટુડન્ટ્સ નો ક્વેશ્ચન એ છે કે ફોર એક્ઝામ્પલ મેં મિડમાં ફેલ, વાયવામાં ફેલ. ફોર એક્ઝામ્પલ સ્પેસિફાઈડ સબ્જેક્ટ લઈ લે, આપણો મેથ્સ જ લઈ લઈએ જે સૌથી વધારે લોકો ડરતા હોય, મેથ્સ 1 અથવા તો મેથ્સ 2 હેના. એમાં મેડમ હું મેથ્સ 1 માં મિડમાં ફેલ થયો, વાયવામાં ફેલ થયો અને એક્સટર્નલમાં ફેલ થયો. તો શું હું 3 સબ્જેક્ટમાં ફેલ થયો કહેવાય? ના ભાઈ, તમારી કેટી તો એકમાં જ કન્સિડર થાય, એક સબ્જેક્ટની જ કન્સિડર થાય અને એમાં કઈ અલગ અલગ વસ્તુ કન્સિડર ના થાય. બીજી વસ્તુ મેડમ હું મિડમાં પાસ થઈ ગયો, વાયવામાં પાસ થઈ ગયો ને એક્સટર્નલમાં ફેલ થયો, હા તો પણ એક સબ્જેક્ટ જ કન્સિડર થાય, તમારી માર્કશીટ એક સબ્જેક્ટની જ બનશે અલગથી. જેટલી વાર ફેલ થશો એટલી વાર તમારી માર્કશીટ નવી બનશે. એટલે જો હું તો એવી જ ઈચ્છા રાખું છું કે તમારા બધાની માર્કશીટ છે ને 8 માર્કશીટમાં પતી જાય, પણ 8 ની 10 કરવી, 15 કરવી, 20 કરવી એ બધી તમારા હાથમાં છે. અને 8 માર્કશીટ લઈને બેસશો તો તમારા ચાન્સીસ વધારે છે કે તમને સારી જગ્યાએ સારી ઇન્ડસ્ટ્રીમાં મતલબ તમને મોકો મળે. બાકી આટલી બધી માર્કશીટ લઈને બેસવાનો કોઈ મતલબ છે નહીં. મેડમ મિડમાં પાસ થયો, વાયવામાં ફેલ અને એક્સટર્નલમાં ફેલ, તો પણ તમારી એક સબ્જેક્ટ જ કન્સિડર થાય ને એક સબ્જેક્ટની જ અલગથી તમારી માર્કશીટ બને. હવે વસ્તુ શું છે, કઈ વસ્તુ કઈ જગ્યાએ? હવે જે એક્સટર્નલ છે ને આપણે જીટીયુ લે, એ તો આપણે જીટી નું ટાઈમ ટેબલ આવે ત્યારે તમારે એક્ઝામ આપવાની થાય. હવે મિડમાં માટે શું કરવાનું? ફોર એક્ઝામ્પલ હું અત્યારે સેમ 2 માં છું હને, ઓર સેમ 1 માં હું મેથ્સ 1 માં મિડમાં ફેલ થયો છું, મેથ્સ 1 ની મિડમાં ફેલ થયો છું. તો એના માટે મારે શું કરવું? એના માટે તમારે જે કોલેજમાં બેઠું મેથ્સ 1 સબ્જેક્ટ જે લેતા હોય એના કોઓર્ડિનેટર અથવા તો એના ટીચરને તમારું મળવાનું રહેશે. આમાં જીટીયુ કઈ ના કરી શકે કે મિડસેમ કોણ લેતી હોય છે? તમારી કોલેજ લેતી હોય છે. તેમાં તમારે તમારા મેથ્સ વાળા સર કે ટીચરને મળવાનું રહેશે. ઓકે, એક્સટર્નલ જે વસ્તુ છે જીટીયુ લે છે તો જીટીયુ માં તમારે જોઈ લેવાનું. જ્યારે તમે સેમ 2 માં જશો ને, હવે તમે સેમ 2 માં આવ્યા બેટા, સેમ 2 ના 5 સબ્જેક્ટ તો હશે જ, પ્લસ એની સાથે સાથે જે આપણે 3 સબ્જેક્ટની વાત કરી હતી ને એની પણ સાથે એક્ઝામ આપવાની રહેશે. કારણ કે જ્યારે જીટીયુ નું ટાઈમ ટેબલ બને ને બેટા, જીટીયુ નું ટાઈમ ટેબલ, ત્યારે બધા સબ્જેક્ટની એક્ઝામ હોય. કારણ કે જીટીયુ થોડી ખબર છે કે કોકને તો પીપીએસ માં હશે, કોકને મેથ્સ 1 માં હશે, કોકને ઈજીડી માં હશે. એટલે બધા સબ્જેક્ટની એક્ઝામ આવે. પછી તેમાં જેમાં તમે ફેલ થયા હોય એમાં તમારે એક્ઝામ આપવાની રહેશે. તો દોસ્તો હોપ સો કે તમને બેકલોગ, કેટી અને ડિટેન નો ડિફરન્સ ખબર પડી ગઈ હશે. હજી પણ કોઈ કન્ફ્યુઝન છે તો તમે મને કમેન્ટ કરી શકો છો. અને નેક્સ્ટ કયા કન્ફ્યુઝનના રિલેટેડ તમારે વિડીયો જોઈએ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો, જેથી હું એના પર રિસર્ચ કરીને તમને और ज्यादा પ્રોપર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકો. તો શું કરવાનું છે? પ્રિયશી જ્ઞાનપીઠને આજે જ તમારે ફોલો કરવાનું છે. વિડીયો પસંદ આવ્યો છે મને ખબર છે તો લાઈક કરી દેવાનું છે અને તમારા બધા જ કોલેજ ફ્રેન્ડ સાથે શેર કરી દેવાનું છે. ટીડે બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.